આજે તો ભાઈ બહેને ડ્રોન લઈ લીધું હાથમાંથી કે મને ઉડાડવા દઈ દે, આખો મિની વ્લોગ જોઈ લો. તો જય માતાજી બધા મિત્રોને, જય દ્વારકાધીશ. તો ફાઇનલી આપણે ફોન કાચમાં બતાવી દીધો. તો હું આ રેડી બાબલા જેવો તૈયાર થઈ ગયો હતો. પછી જવાનું હતું આપણે બહાર. તો ફાઇનલી આપણે દાદરા ઉતરવા માંડ્યા છીએ, ઠબક 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 કરતા દાદરા ઉતરી દીધા. તો ફાઇનલી આપણે બ્લેક ઘોડો પડ્યો તો મેના રાણી હતી. મેના રાણી તો આપણે સેલ કરી દીધી છે, કેમ કે આપણે નહોતી જરૂર. પછી આપણે લાલ સનેડો લઈ આવ્યા હતા. લાલ સને તો આપણે બ્લેક ઘોડાને લઈને જવા માંડ્યા હતા વસ્તુ લેવા, એટલે વસ્તુ તો લાવવી પડશે ને. તો ફાઇનલી આપણે જવા માંડ્યા ટણો. તો ફાઇનલી બ્લેક ઘોડો પાર્કિંગ કરી દીધો હતો. આપણે ગયા હતા નાસ્તો લેવા, કેમ કે નાના છોકરાને ખાવો હતો. નાનો છોકરો કોઈ નહોતો, મારે જ ખાવાનું હતું. તો ફાઇનલી આપણે ડ્રોન લઈને જવાનું હતું, ડ્રોનનો વિડીયો ઉતારવા. એટલે જવા માંડ્યા ડ્રોન લઈને બહાર. હું હજી ભાઈબંધને લેવા જાઉં છું ઘરે, કેમ કે હું એકલો થોડોક જા. તો ફાઇનલી આપણે ભાઈબંધ ઉડાડવા આવી ગયા ડ્રોન. તો ડ્રોન ઉડાડવાનું પછી તો આપણે રાતે શિવાજી સર્કલ, એટલે સાંજે શિવાજી સર્કલ આવી. તો આપણે બીજા દિવસે વિડીયો શરૂ કરી દીધો હતો. તો ફાઇનલી આપણે બીજા દિવસે બહાર જવાનું હતું. તો ભાઈબંધ મળી ગયા હતા. ફાઇનલી બધા ભાઈબંધ મળી ગયા હતા. તો હવે જવા વાતું કરતા હતા. તો આ વિડીયો આંધો તો ફોટો શૂટિંગ હતું. આ ભાઈ ઓહો ગિમ્બલ જેમ ઊભો છે. તો ફાઇનલી અત્યારે આટલી વાર હું નો લગાડું ફોટો વાળવામાં, આટલી વાર લગાડી. આટલો મોટો કયો ફોટો પાડ્યો હશે. તો ફાઇનલી હવે ઘર તરફ નીકળી ગયા. બાગડધુમ કરે. તો બીજા દી આવતા રહ્યા હતા. રાતે મિની વ્લોગ શરૂ કરી દીધો. તો આ ભાઈબંધ કંઈક થારમાં હળિયું કરતો હતો. જો તો નવી થાર લાવ્યો છે, એટલે હળિયું કરતો હતો. અહીંયા જોજો ડબ્બામાં પૂર દે, ડબ્બાવાળી થાર હતી. એટલે તો ફાઇનલી થારનો લુક બતાડી દો. તો સ્ટીકરીએ બીકરીએ હતા થારમાં. તો ફાઇનલી હવે જવાનું હતું ભાઈના ઘરે હિંચકા ખાવા. તો આપણે હિંચકા ખાવા આવ્યા. તો આવતા મિની વ્લોગમાં મળું બધા મિત્રોને. તો જય દ્વારકા.